કોર્ટ ઉપર ભરોસો છે, ન્યાયપાલિકા ઉપર અમને ભરોસો છે કે હજી આગળ જતા પણ અમારો વિજય થશે. સત્ય પરેશાન છે, પરાજિત નથી. મેં તમને કીધું એમ. રાજદીપસિંહ રીબડાના અમિત ખૂટ કેસમાં જામીન ગોંડલની કોર્ટ દ્વારા હવે મંજૂર કરવામાં આવ્યા છે. નવેમ્બર 2025માં રાજદીપસિંહ રીબડા દ્વારા આ અમિત ખૂટ કેસમાં આત્મસમર્પણ કરવામાં આવ્યું હતું. તેમના પિતા અનિરુદ્ધસિંહ રીબડા અમિત ખૂટ કેસમાં જૂનાગઢની જેલમાં બંધ છે અને હવે 2 મહિના પછી એટલે કે આશરે 84 દિવસ પછી રાજદીપસિંહ રીબડા જેલમાંથી બહાર આવવા જઈ રહ્યા છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ગોંડલનો ખૂબ ચર્ચિત અમિત ખૂટ કેસ કે જેમાં રાજદીપસિંહ રીબડાના જામીન ગોંડલની કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. રાજદીપસિંહ જાડેજાએ નવેમ્બર 2025માં કેસને લઈને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું. અમિત ખૂટ કેસમાં તે છેલ્લા 5 થી 6 મહિનાથી ફરાર હતા. પોલીસે તેમની વિધિવત ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ પછી કોર્ટ દ્વારા રાજદીપસિંહ રીબડાના પૂછપરછ માટે 2 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા હતા. અમિત ખૂટ પાસેથી મળેલી નોટમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાના નામનો ઉલ્લેખ હતો. આ સુસાઇડ નોટના આધારે પોલીસે બંને વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. ગુનો નોંધાયા બાદથી રાજદીપસિંહ રીબડા ફરાર થઈ ગયા હતા અને તેમણે ધરપકડથી બચવા માટે ગુજરાત હાઈકોર્ટ ને તે પછી સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. જોકે બંને કોર્ટોએ તેમની આ અરજી ફગાવી દીધી હતી. પરંતુ હવે આશરે 2 મહિના પછી રાજદીપસિંહ રીબડા જેલમાંથી બહાર આવશે, કેમ કે ગોંડલની કોર્ટ દ્વારા હવે તેમના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. વાત કરીએ રાજકોટના ખૂબ ચર્ચિત અમિત ખૂટ કેસની, તો રાજકોટમાં મોડેલિંગ કરતી 17 વર્ષીય સગીરાએ 3 મેના રોજ રીબડાના અમિત ખૂટ નામના યુવાન સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેના 2 દિવસ પછી દુષ્કર્મના આરોપી એવા અમિત ખૂટે રીબડા ગામમાં પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. ઘટના સ્થળેથી સુસાઇડ નોટ મળી હતી, જેમાં તેણે લખ્યું હતું કે મને મારવા પાછળ અનિરુદ્ધસિંહ રીબડાનો હાથ છે અને રાજદીપસિંહ ત્રાસ આપતો હતો. પૈસા આપી ખોટી ફરિયાદ કરાવી હતી અને મૃતક અમિત ખૂટ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો સમર્થક હોવાથી મામલો ગરમાયો હતો અને આ મામલે રીબડાના ક્ષત્રિય આગેવાન અનિરુદ્ધસિંહ અને તેમના દીકરા રાજદીપસિંહ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. અને તે પછી અનિરુદ્ધસિંહ જે જાડેજા છે તે તો આ કેસમાં જૂનાગઢ જેલમાં બંધ છે અને રાજદીપસિંહ રીબડા તેઓ ફરાર થઈ ગયા હતા અને આ પછી તેમણે સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા, પરંતુ બંને કોર્ટોએ તેમના આગોતરા જામીન ફગાવી દીધા હતા, જેના કારણે નવેમ્બર 2025માં રાજદીપસિંહ રીબડા દ્વારા સરેન્ડર કરવામાં આવ્યું હતું અને હવે ગોંડલની કોર્ટ દ્વારા 84 દિવસ પછી તેમના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. આખિરમાં સત્યની જીત થઈ છે અને જે કાંઈ કાયદાથી ઉપર કાંઈ હોતું નથી, એટલે કાયદાનું જે કાંઈ કોર્ટનું પાલન હશે એ અમારા માટે કોર્ટનો આદેશ શિરોમાન્ય હશે. વધારે કાંઈ નથી કહેવાનું. મોટી સંખ્યામાં સમર્થકો તમારા આવ્યા છે, એના વિશે શું કહેવું છે? આટલું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. નહીં, લોકોનો પ્રેમ આજથી નહીં, મારા પેઢી દર પેઢી મારા પરિવાર માટે રહ્યો જ છે. મારી વાત હોય કે મારા પપ્પાની વાત હોય, અને હર હંમેશા પ્રેમના કારણે જ અમે આવા કપરા સમયમાંથી આરામથી નીકળી ચૂક્યા છીએ. એટલે આ 72 દિવસમાં જે કાંઈ લોકોએ મારા માટે સ્વયંભૂ રીબડા, મારા પપ્પા માટે સ્વયંભૂ, મારા સમાજના, અન્ય સમાજના 18 વર્ણના લોકો જે ગોંડલ તાલુકાના વેપારીઓ, ઉદ્યોગપતિ તમામ ભેગા થયા હતા સ્વયંભૂ અમને ન્યાય અપાવવા માટે, એ બધાને હું નતમસ્તક કરીને પ્રણામ કરું છું. કે આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આપના માટે થઈને આજે સત્યની જીત થઈ છે આપ લોકોના કારણે. તમારા પિતાજીની ગેરહાજરીમાં પણ રીબડામાં ખૂબ મોટું સંમેલન જેવું મળ્યું હતું, એમાં હજારો લોકો આવ્યા હતા, એ વિશે શું? નહીં, એ જ લોકોનો પ્રેમ ને લાગણી હર હંમેશ રહી છે. એટલે સત્યને પરેશાન છે પણ પરાજિત નથી. એટલે જી, જે કેસને લઈને તમે ગયા હતા જેલમાં, જેને લઈને એ કેસનું મેં કીધું એમ કે આજે સેશન કોર્ટે મને શરતી જામીન આપ્યા છે. એનું ખૂબ અમે પાલન કરશું, કોઈ પણ શરત ભંગ ન થાય અને એનું ખૂબ કાળજીપૂર્વક અમે પાલન કરશું. અને આવીને આવી જ રીતે કોર્ટ ઉપર ભરોસો છે, ન્યાયપાલિકા ઉપર અમને ભરોસો છે કે હજી આગળ જતા પણ અમારો વિજય થશે. સત્ય પરેશાન છે, પરાજિત નથી. મેં તમને કીધું એમ. અનિરુદ્ધસિંહે કીધું હતું કે જે પ્રમાણે આખું ષડયંત્ર રચવામાં આવ્યું હતું, તમને કોણ લાગે છે આની પાછળ કોણ છે? એ તો ભગવાનને ખબર ભાઈ. હું ડાયરેક્ટ એમાં કોઈનું ટિપ્પણી કરવાવાળો માણસ નથી. જે હશે એને કુદરત એને પહોંચાડશે ભાઈ. જય માતા. તો આ બાબત આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.